ગીર સોમનાથના વેરાવળ બહુચર્ચિત ડોક્ટર અતુલ ચક કેસ મામલે લોહાણા સમાજના અમુક આગેવાનો દ્વારા ભલે સાંસદ સાથે સમાધાન થયું હોય, પરંતુ લોહાણા સમાજના અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો છે તે ચુડાસમાને છોડાવવા તો તૈયાર નથી। ત્યારે વેરાવળ ખાતે લોહાણા સમાજના અગ્રણીઓ અને યુવાનોએ બેઠક મળી, જેમાં રાજેશ ચુડાસમાની ટિકિટ પાછી લેવાની માંગ કરી છે। લોહાણા સમાજના વેરાવળ, જૂનાગઢ સહિત ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં યુવાનો અગ્રણીઓની વેરાવળ ખાતે બેઠક યોજાઈ, જેમાં ઉગ્ર માંગ કરવામાં આવી કે રાજેશ ચુડાસમાની ટિકિટ પાછી ખેંચવામાં આવે। એક તરફ પરસોત્તમ રૂપાલા વિવાદમાં ફસાયા અને ક્ષત્રિય રાજપૂત સમાજને આવ્યો અને તેની ટિકિટ પરત લેવાની માંગ કરી રહ્યો છે, તો બીજી તરફ જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાની મુશ્કેલી પણ વધતી દેખાઈ રહી છે। વેરાવળ ખાતે વિશાળ સંખ્યામાં લોહાણા સમાજના અગ્રણીઓ અને ગ્રામ્ય શહેરી વિસ્તારના યુવાનો દ્વારા પ્રબળ માંગ કરવામાં આવી રહી છે। આ સર્વે રઘુવંશી સમાજનું એક સંમેલન હતું, મીટિંગ હતી। આ મીટિંગની અંદર તમારા જૂનાગઢ વિસ્તારના આજુબાજુના તમામ મહાજનોમાંથી અને અનેક રઘુવંશીઓ આમાં આવેલા સામેલ હતા। અમારી માંગ એક જ છે કે અમારે આ વખતે જે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે એમની ઉપર એક ડાઘ લાગેલો છે। એક ડૉક્ટર અતુલ ચક સાહેબ જે અમારા સેવાના ભેગદારી ડૉક્ટર હતા, એમનો એક ડાઘ લાગેલો છે આત્મહત્યાનો। એમાં એનું આરોપી તરીકે નામ છે, એમની FIR નોંધાયેલ છે અને આ દાગી ઉમેદવારને બદલવા માટેની અમારી એક પહેલાં તો આક્રોશ સાથેની માંગ છે સર્વ સમાજની, અમારા રઘુવંશી સમાજની, અને એના માટે અમે આક્રોશ અને સર્વેના વિચારો વ્યક્ત કરવા માટેની આ મિટિંગ હતી। ખાસ કરીને તમારી માંગ છે જો સરકાર કે પક્ષ શું રહેશે? તો આગળની રણનીતિમાં એવું છે કે અતુલ ચક સાહેબ છે એ એક 18 વર્ષના ડૉક્ટર હતા, અમારા માટે ભગવાન હતા। પ્રભુ શ્રી રામની જેમ ને જલારામની જેમ એમને સેવા અનેક લોકોની કોરોના કાળમાં જ્યારે આખું વિશ્વ કોરોનામાં માનવ જીવ જાતા હતા ત્યારે સેવાઓ આપતા હતા। એમાં વડાપ્રધાનશ્રી પણ આપણા ચિંતિત હતા, ત્યારે પણ આ ડૉક્ટરે હોટલે સુવડાવીને માણસોના જીવનની રક્ષા કરી છે, એમને નવજીવન બક્ષા છે। અને એવા ડૉક્ટર માટે અમે સર્વે સમાજને પણ એકત્રિત કરશું, સર્વે સમાજનું એક મોટું સંમેલનનું આયોજન કરશું સમગ્ર ગુજરાતભરમાંથી રઘુવંશીને, કારણ કે હજી પણ સરકાર પાસે સમય છે। જો આ ઉમેદવાર બદલે તો અમારા દિલમાં પણ કમળ જ છે। અમે રાષ્ટ્રને આ ડાઘવાળું કમળ અર્પણ કરવા માગતા નથી, અને અમે પ્રભુશ્રીને રામચંદ્રજીને પણ જો આવું કમળ અર્પણ નથી કરતા, કૃષ્ણ ભગવાનને પણ નથી કરતા, તો રાષ્ટ્રને કેમ આવું કરવું? એ અમારા દિલની સૌની વેદના છે। રાકેશભાઈ, આજે આ કથાકથિત સમાધાનની વાતો થઈ રહી છે, એક વિડીયો વાયરલ થયો, એમાં તમે સર્વે પત્રકારો પણ ત્યાં હાજર હતા એવું પણ મને સાંભળવા મળ્યું, પરંતુ એમને નીચું ગાલીને એક લેટર લખી અને બળજબરીપૂર્વક આ મિટિંગ અમારી સક્સેસ ન જાય, રઘુવંશીઓનો અવાજ બુલંદ ન થાય, એના માટેને એમને આ 6 વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલી, પરંતુ જાણવા મળેલ છે કે એમને કોઈ પત્રકારને બાઇટ આપેલ નથી, એટલે એમની ઉપર કોઈ દબાણ, પ્રેશર, આ પરિવાર નોંધારો છે અત્યારે, અતુલ ચક સાહેબની હાજરી નથી, અમારા પ્રભુની હાજરી નથી, તો રાજકીય લોકો જે બંધ બાણે આ કહેવાતા કથિત સમાધાનને વગોડી રહ્યા છે એને સરા જાહેર કરવું જોઈએ, સમાજના લોકોની વચ્ચે, સર્વ સમાજની વચ્ચે આ સમાધાન જાહેર કરવું જોઈએ, આવી મારી માંગણી છે અને એના માટેની અમારી લડત છે એ ચાલુ રહેશે। ખાસ કરીને આજે આપણા ડૉક્ટર અતુલ ચક સાહેબ કે જેનું ગત 12 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી અને એને જ્યારે ન્યાય માટેની એક ગુહાર ઉપડી હતી કે ભાઈ એને ન્યાય મળે, તો એ ન્યાય માટેની આજે ચળવળમાં ખાસ કરીને આપણા પૂર્વ સંસદ અને હાલ નવા અત્યારે ચાલુ સંસદને ટિકિટ ન મળે એ માટે, અને ટિકિટ એને ન આપે એના માટે ઉમેદવાર બદલાવે એવી ભાજપને ખાસ કરીને વિનંતી કરવા માટે મહાપરિષદે પણ ત્યારે ગુહાર લગાવેલી છે। અમારા વિશ્વની આખી સંસ્થા છે કે સમગ્ર વિશ્વની સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈએ પણ નરેન્દ્ર સાહેબ મોદીને પત્ર લખી અને આ ઉમેદવાર બદલાવો તેવી માંગ કરી છે। તેની સાથે સાથે ગામે ગામ એનો જુગાડ થયો છે અને રઘુવંશીઓમાં એક આક્રોશ છે કે ભાઈ રાજેશભાઈને ઉમેદવાર પદ છે એનું રદ કરી અને બીજા અન્ય કોઈને ટિકિટ આપે। અમે સર્વે ભાજપને વરેલા છીએ, ભાજપ સાથે જોડાયેલા છીએ, અમારે કોઈને ભાજપ સાથે કોઈ વાંધો નથી, પરંતુ આ ઉમેદવાર ઉપર જે અત્યારે હાલમાં ખાસ નવા ન્યૂઝ મુજબ કે એમને સમાધાનની પણ એક પ્રેસ નોટ મોકલી છે અને મીડિયામાં જાહેર કર્યું છે કે અમારું સુખદ સમાધાન થયું છે, તો ખાસ કરીને લીગલી બાબતમાં હાલ નામદાર હાઈકોર્ટમાં એક કેસ ચાલુ છે અને આગળની કાર્યવાહીમાં એમના માટે એની જે ડેટ પડશે ત્યારે હાલ આ સમાધાન છે એ સમાજ કેમ સાખી લે, કારણ કે એ છે નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું હોય ત્યારે સમાજને મંજૂર નથી, એટલે જૂનાગઢ યુવા સંગઠનથી લઈ અને સુપ્રીમ જે ખાસ કરીને અમારી રઘુવંશી સેના, રઘુવીર સેના કરીને જે સંસ્થા છે તેના યુવાનો દ્વારા આ એક આયોજન થયું હતું
જે વેરાવળ લુહાણા મહાજનવાડી ખાતે આજે હતું, જેમાં અંજાથી જ આખો હોલ છકાછક હતો, ખુરશી પણ એક ખાલી નથી. ખાસ કરીને મારે એ વાતમાં કહેવાનું સમગ્ર સમાજને અને અન્ય સમાજને પણ કે જ્યારે અતુલ સાહેબ સગનો આ બનાવ બન્યો ત્યારે ફક્ત લુહાણા સમાજ એમાં હાજર નહોતો, કે એમાં સહકાર નહોતો, કે એમાં ન્યાય માટે દોડ્યો નહોતો, પરંતુ 18 વર્ષના દરેક સમાજના લોકો માટે અતુલ ચક સાહેબે જે સેવા કરી હતી એને ધ્યાનને લઈ અને દરેક સમાજમાં એનો લાગણીના હિસાબે આક્રોશ હતો કે ભાઈ એમને ન્યાય મળવો જોઈએ. અને ખાસ વાત અત્યારે આ સ્થાનેથી હું તમને જણાવીશ કે એમને ન્યાય માટે જે ચળવળમાં ઉપાડેલા હતા એ વ્યક્તિઓ અત્યારે ક્યાં છે? કારણ કે આ નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું છે, એટલે લોકો અને સમાજ પૂછે છે કે જે મીડિયામાં મોટા અવાજે બોલતા હતા કે ભાઈ અમે ન્યાય અપાવશું, તો એ અમારા જ સમાજના આગેવાનો હતા કે કથિત આગેવાનો કે જે પોતાને આગેવાનો ગણે છે એવા લીગલ તરીકે ગણાતા ચિરાગ કક્કડ અને દીપકભાઈ કક્કડ અત્યારે ક્યાં છે? કે ખરેખર એને સમાજ લેવલે સાથે રહેવું જોઈએ, તો પણ નથી. એ સમાજે જોવાનું છે, સમાજે વિચારવાનું છે. પણ આ મંચ ઉપરથી રઘુવીર સેનાના નવા ઉમેદવાર યુવાનો અને જુનાગઢ યુવા સંગઠનના આગેવાનો ખાસ કરીને આહ્વાન કરે છે કે ભાઈ આ અમે જરાય સાખીને લઈએ, અમારી સાથે 18 વર્ષના સમાજો અમને સાથ આપશે અને આગળની રણનીતિ અમે હવે નક્કી કરીશું. અરવિંદ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, પ્રાચી, ગીર સોમનાથ.